અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. મંગુ, મને એક વાત કહે, આ દુનિયામાં સૌથી વધારે બદનસીબ પુરુષ કયો? પરણેલો પુરુષ સૌથી વધારે બદનસીબ. હા, એ તો ઠીક, એ બદનસીબ હોય જ છે, પણ સૌથી વધારે બદનસીબ કયો? સૌથી વધારે બદનસીબ છે ને એ પુરુષ જે વેકેશન પડ્યું હોય અને એનું બૈરું છે ને પિયર ના જાય રહેવા, એ બદનસીબ. અને એનાથી વધારે છે ને બદનસીબ કોણ ખબરું તાર? એનાથી વધારે એ બદનસીબ જેના બૈરાનું સાસરું અને પિયર બે એક જ ગામમાં હોય. હે લે, એ બાબતે તો છે ને મારો એટલો ખુશનસીબ છે ને. કેમ? હું છે ને વરસમાં 4 વાર પિયર જઉં છું. દીદી, મારું તો કંઈક વિચારો. લગ્ન માટે તો મારું બૈરું જ પિયર જાય. મને છે ને બરબાદ થવાનું ભૂલવું પડી છે. મને બરબાદ કરવો જ પડશે. ચિંતા ના કર, મેં ભાઈ તારું કેમ ગોઠવું છું. ગોઠવું. હેલો મેક્સ. મેક્સ તું રિયા છે ને? હા. રીમાની બેન છીબાવલી હજી સુધરી નહીં ને નામ બગાડવાનું બધાનું. હેડો, આ તો મારું નામ છે ને આ મંગુ છે, તો તું મેક્સ કે. પણ આ કોકનું નામ આ સવિતા હોય તો ના બોલતી નહીં. આપણે મળ્યાને કેટલો ટાઈમ થયો? હવે એ બધું તો મને યાદ ના હોય. ઘણો ટાઈમ થઈ ગયો મળ્યા આપણે. હું કહું 8 વર્ષ 8 મહિના અને 8 દિવસ. તારી યાદ શક્તિ તો જબરજસ્ત છે. કેમ તો જબરું યાદ રહેશે. હા યાર, હું છે ને રોજ મધ અને મધની સાથે 2 બદામ લઉં છું. શું છે તને? કઈ પેપરો વાંચ ને. એટલે એ ખાવાથી આમ યાદ શક્તિ વધી જાય. હા, યાદશક્તિ વધી જાય. જોરદાર જોરદાર. આ તો ટેકનિક છે. સરસ સરસ. તું છે ને રીમા જેવી જ છે. એના જેવી જ તારી બધી આદત. રીમા શું કરે છે? અરે એ તો દમણ ગઈ છે. લો, આ દમણથી આગળ કેવું જતી જ નહીં? એ દરિયાથી આગળ વધતી જ નથી. અરે રે. મારી દીદી કહેતી હતી કે કોલેજના ટાઈમે તમે જેટલા સુંદર લાગતા હતા ને એટલા જ હમણાં સુંદર લાગો છો. તું છે ને રીમા જેવી જ છે. જુઠ્ઠા જુઠ્ઠા વખાણ કરવાના બસ. શું છે શું તને? દીદી, હું ક્યારનો જોઉં છું, ક્યારનો બેઠો છું. તમે બે એકલા વાતો કરો છો, મારું ઇન્ટ્રો તો કરાય. આ મારો ભાઈ છે બસ. મારું નામ છે જિગ્નેશ. લાડથી દીદી મને જીગો કહે છે. ભલું રિપેર કરી નાખું. આ મારો ભાઈ છે જિગ્નેશ. એને હું લાડથી બોલાવતી જ નથી. એને બસ બધું રિપેર કરી નાખે. બસ ખુશ. જી. હવે જા તું જઈને ચા બનાય. હું એને છે ને એનો રૂમ બતાવી દઉં, ઘર બતાવી દઉં. દીદી, તમારો ભાઈ ચા બનાવશે? હા, એને બીજું કશું આવડતું નહીં તો ઘરના કામ કર્યા કરે. દીદી, ચા તમે બનાવો ને, રૂમ હું બતાવી દઉં. આ ઘરના ચા દાદા તારથી ઉતરાય છે, ચડાય છે, કશું થતું નહીં તારથી. ભોદ્યા જેવો થઈ ગયો છે અને તારે આ રૂમ બતાવવા દઉં. દીદી. જે આવડતું હોય ને એ કર. ચા બનાવતા તને હારી આવડે તો બનાય. દીદી, ચાલ. કંકોત્રી પિયર. શું? પણ છોકરી તો મળવા દે, એમને તો કરાવી દઉં. લગન એમ પાઈ. આજે તો હું આખા દૂધની ચા બનાવું. ના, આખા દૂધની ચા ના બનાવતો. દીદીને મને બધી વાતની ખબર કઈ રીતે પડી જાય છે યાર. હાય 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 હાય, એટલી મસ્ત છોકરી હતી. આની સાથે આપણે મેર પડી જાય ને તો મજા આવી જાય. દીદીને તો હું પટાઈ લઈશ. મહેંદી લગા કે રખના, डोली सजा के रखना, लेने तुझे ओ गोरी, आएंगे जीगा भैया, भैया नहीं जीगा लाल, किसी का भाई किसी की जान, जीगा लाल. હું સાચી કહું, મને એક સાચા જીવનસાથીની તલાશ હતી કે જે તારા જેવો હોય. હું તને એક સાચી વાત કહું, મને પણ એક જીવનસાથીની તલાશ હતી જે મને સમજી શકે, મારી લાગણી, મારી આસ્થા. આ લાગણી અને આસ્થા કોણ છે? અરે હું મારા દિલની ભાવનાની વાત કરું છું. આ ભાવના કોણ છે? એ હું મારી ફિલિંગ્સની વાત કરું છું. ગુજરાતીમાં બફાટ બહુ વાગે છે. શું કહ્યું? અરે કંઈ નહીં. તો ઠીક છે. હું શું કહું છું, આપણે બંને
ખુલ્લા વિસ્તારમાં રહેવા જઈએ જ્યાં તું અને હું જાઉં. તને હું એક વાત કહું, હા, મેં પણ આ શહેરની બહાર એક પ્લોટ લઈ રાખ્યો છે જેમાં આપણે મકાન નહીં બંધાઈએ, ખુલ્લો જ રાખીશું. તે તો મારા દિલની વાત કરી દીધી. આ મંગુબેનને આપણી વાત કોણ કરશે? હું કરીશ. શું વાત છે, શું વાત છે, મારાથી નીકળી પડી. કેવી બની છે? બહુ જ મસ્ત. મેં બનાવી સરસ. આખા દૂધની. તો ખૂબ આનંદ થયો. હવે આપણે છે ને કોઈની રાહ નહીં જોવી. શેના માટે? તારી સગાઈ માટે. એના માટે મુહૂર્ત તો કઢાવવું પડે ને. હવે આ ખુશ છે, મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી, હે ને? પણ દીદી ભીંટી બેટી તમે બે એક્સચેન્જ કરી લો. પહેરાઈ દે, પહેરાઈ દે. પગે લાગ, પગે લાગ. અરે, અરે શું થયું? આ હવારનો ચો કદમ જગાવા જો તો પડ્યો. અરે હું મારું અને રિયાનું સપનું જોતો હતો, પડી ગયો એમાં. ભગવાન, આ તો શાંતિ રાખ ને ભાઈ. અને શું સપનું જોયું તે? પણ મેં મારી અને રિયાની સગાઈ થઈ ગઈ એવું સપનું જોયું. સગી થઈ ગઈ? હાય, તે મને બોલાવીએ નહીં? અરે તે જીજાજી બોલાયા હતા કે નતા બોલાયા? મમ્મી પપ્પાને બોલાયા હતા, જીજાજી બોલાયા હતા. ખાવાનું શું લાગ્યું તું? મુખવાસ બનાવ્યો તો મુખવાસ. હા ના, મારો મુખવાસ આગળ મને મુખવાસ વગર નહીં પાવતું. તાર જીજાજી બોલાવા મુખવાસ બોલ. દીદી મારી સગાઈ સપનામાં થઈ છે. સપનામાં થઈ. અરે ભલામણ તો કહેતો હોય છે. પણ તમે મને બોલવા જ ક્યાં દો છો? સોરી. હવે બોલતા જે બોલવું હોય. જો હું તને કહી દઉં, હા. હવે મેં જે સપનું જોયું છે ને એ પૂરું કરવાની જવાબદારી તારી છે. ચોક્કસ સપનું પૂરું કરી દે, પણ તું એક વાતનું ધ્યાન રાખ. હવે તારે છે ને આ પલંગ ઉપર નહીં ઊંઘવાનું. નહીં શું? નીચે ગોદડું પાથરીને ઊંઘી જજે. હા ને? નીચે ઊંઘજે. પણ દીદી મારું અને રિયા. હા કીધું ને, તું ખાલી નીચે ઊંઘી જજે. હા, એ શું તોડી નાખી એ બધી. તું જોઈ લેજો. દીદી, હું તમને એક વાત કહું. મારા તો અમેરિકા લગ્ન થઈ ગયા છે અને મારા હસબન્ડ સાથે હું ખુશ છું. પણ આ તમારા ભાઈને ખોટું ના લાગે તો મારે શું કરવાનું? હા, મારી પાસે એક આઈડિયા છે. કેવો? હું કહું ને એવું તું કહેજે. હા ને? One hour later. ક્યાં આ માયને? હા દીદી, બોલો. રિયા, મારે છે ને તારી સાથે પર્સનલ વાત કરવી છે. હા, બોલો. મારે છે ને મારો ભાઈ છે ને એ તને બહુ પસંદ કરે છે, તો એની સાથે તારી સગાઈ નક્કી કરવી છે. પણ દીદી, મારા તો 3 વખત લગ્ન થઈ ગયા છે. હે? હા 3 વખત? હા. વાંધો નહીં. મારો ભાઈ તને એટલું પ્રેમ કરે છે ને કે તારા 3 વખત લગ્ન થયા હોય 4 વખત એ તૈયાર થઈ જશે. પણ દીદી, મારા તો 3 વખત લગ્ન થઈ ગયા અને 3 વખત મારા પતિ મરી ગયા, એ પણ બપોરે જમ્યા પછી 1 વાગે. કેવી રીતે? કેવી રીતે? મતલબ શેના લીધે મરી ગયા? અરે દીદી, મને મંગળ છે અને એમાં પણ પાછું મને રાહુ અને કેતુ બહુ ભારે છે, એટલે મેં જેની પણ સાથે લગ્ન કરીશ ને એ પતિ મરી જશે. કશો વાંધો નહીં. આ તો બધું છે ને અંધશ્રદ્ધા કહેવાય. અને મારો ભાઈ તો છે ને તને એટલો પ્રેમ કરે છે ને કે તારી સાથે તને રાહુ કેતુ ગમે તે હશે ને તોય લગ્ન કરવા તૈયાર છે. હે ને? મારે ફોન આવ્યો છે, ગેટ્સનો ફોન આવ્યો છે. મારે વિન્ડોઝ રિપેર કરવા માટે જવું પડશે. શું બોલે તું? અરે દીદી, ઝાંપાવાળાનો ફોન આવ્યો છે, બારી રિપેર કરવા માટે મારે જવું પડશે. ભાઈ જો તારી આ સગાઈનું નક્કી થઈ જાય પછી તું તાર જ્યાં જવું હોય ત્યાં. અરે ના દીદી, મારે બારીવાળાનો ફોન આવ્યો છે, ઝાંપો રિપેર કરવા માટે મારે જવું પડશે. મારી બહેનનો ફોન આવ્યો તો શું બોલે છે? આ બારી બાયણા જાય મંગળ પર, હું તો આ હેડ્યો. અરે સાંભળ, અરે તારા લગન નક્કી નહીં થાય. જોયું મારો આઈડિયા? મેં કીધું તું ને કે આ મારો આઈડિયા વાપરશો ને તો આ ભાગશે ઊભી પૂછડીએ. હું ઓળખું ને મારા ભાઈને કે સાનાથી બીવે. વાહ મંગુ, તારો આઈડિયા તો બહુ મસ્ત છે. એમ તારે ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મંગુની મંગુગીરી.
અને અમારી ફેસબુક પર અમારું પેજ બી છે મંગુની મંગુગીરી, એને પણ છે ને તમે લાઈક કરી નાખજો અને શેર બી કરજો, હે ને?